વલસાડમાં 1.29 કરોડ રૂપિયાની ચોરીનો પર્દાફાશ. હોટલમાં રાખેલા ચોરાયેલા પામ તેલ અને લોખંડ સાથે 5 આરોપીઓની ધરપકડ. વલસાડ રૂરલ પોલીસે સરોડી ગામ નજીક શ્રી સાઈ આઈ માતા હોટલમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત સામાન જપ્ત કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે હોટલ પરિસરમાં દરોડો પાડ્યો હતો. હોટલ પરિસર અને પાછળના રૂમમાંથી 12 લોખંડના સળિયા અને 6 ચેનલ જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત 81 પામ ઓઇલ કેન, એક ઇલેક્ટ્રિક ફોર્ક અને 5 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. 2 ટેન્કર અને 1 ટ્રકમાંથી જપ્ત કરાયેલા માલ સહિત જપ્ત કરાયેલા માલની કુલ કિંમત 1,29,53,168 હોવાનો અંદાજ છે. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં પુનારામ કોલાજી ચૌધરી, ભરતભાઈ રેવાભાઈ ભરવાડ, સાવરિયા દેવકરણ ગુર્જર, કુલદીપસિંહ, ગુરુચરણસિંહ અને પ્રમોદ કુમાર જવાહરલાલ યાદવનો સમાવેશ થાય છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ ટેન્કરમાંથી પામ ઓઇલ અને ટ્રકમાંથી લોખંડનો સામાન ઉતારી રહ્યા હતા અને સસ્તા ભાવે વેચી રહ્યા હતા. તમામ આરોપીઓ પર ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ PSI BA વસાવાને સોંપવામાં આવી છે.